જય જવાન જય કિસાન। રાજકોટ જિલ્લાનું ભાડલા ગામે આવી ગયા છીએ। ખેડૂત ભાઈએ મોટર ઉતારતા જ હલવાડી છે। 800 ફૂટનો બોર છે, 700 ફૂટ પાઇપ છે અને કેસિંગ નીચેથી મોટર ઊભી રહી અને હલબલાવીને 100 ફૂટ જેવી મોટર ઉતારી દીધી છે। અમે આવીને તાકાત અજમાવી, એક દોરાવા મોટર હલતી નથી। મોટર ખેડૂત ભાઈએ ઉતારતા હલવાણી ત્યારથી જ આપણને ખબર હતી કે પથ્થરના કારણે મોટર હલવાણી છે અને પથ્થરના હિસાબે ખેંચાતી નથી। આજે આપણે બોરમાં ઉતારવાનો કેમેરો પણ સાથે લાવ્યા હતા અને હું તમને કેમેરાના દ્રશ્યો બતાવીશ। ઉપર આપણે પાઇપ ઉતાર્યો તો થોડુંક ડોળું પાણી થઈ ગયું છે અને હવે મોટર શરૂ કરી છે તો હળવે હળવે ચોખ્ખું પાણી થશે। પણ આ પડમાં સારું એવું પાણી આવ્યું છે એટલે પાણી પણ નીચે નથી ઉતરતું। તમે જોઈ શકો છો કે 17 ફૂટે એવું પડ છે, પોલાર છે જેને કહીએ, અહીંયાથી પાણા ખભળી ગયા છે। આ પાણાએ પણ પાઇપને દબ્યો હોય, કારણ કે આ પડેથી ઘણા બધા પથ્થર પડ્યા છે। તમે જોઈ શકો છો દ્રશ્યો કેમેરાના કે ખભળી જ ગયું છે। નાળિયેર કરતાં મોટા મોટા પાણા પડ્યા છે અને બોર છે 8નો, 2નો પાઇપ છે। તમે જોઈ શકો છો આ પડવાણમાંથી પથ્થર પડ્યા તે। હવે આમાં મોટર કાઢવી હોય તો ટ્રાય કરવાની હોય, મોટર નીકળી જાય એવી પૂરી શક્યતા ન હોય। આ બાજુમાં તમે જોઈ શકો છો ઉપર નીચે કેટલા પથ્થર ફીટ થઈ ગયા છે અને ખેડૂત ભાઈએ હલબલાવીને મોટર ઉતારી તે પણ સાથે પથ્થર લેતી ગઈ છે મોટર છે V4ની પાતળી બોડીની, તો પણ આ પથ્થરમાં ખેંચાતી નથી। આપણે એક ટ્રાય કરવાની છે કે કદાચ મોટર નીકળી જાય તો પાઇપ તાકાત અજમાયે, પાઇપ ખેંચાઈ જાય તો પછી આપણી પાસે બોરિંગની ફૂંક મારવાનો ઓપ્શન પણ ન રહે। ઘણા બધા પથ્થર છે એટલે આપણે એક ટ્રાય બોરિંગની હવા કમ્પ્રેસરથી ફૂંક મારીને જો આ પથ્થર બહાર ઉલાળી નાખે તો તેની સાથે મોટર પણ આવી શકે। પણ આમાં 5% જ મોટર આવવાના ચાન્સ રહે। ટ્રાય ને કોશિશ કરવાની રહે। હવા મારે મોટર નીકળી જાય એવું ફરજિયાત ન હોય। ઝીણા ગાળમાં મોટર હલવાણી હોય, પડવાણમાંથી ઝીણો ગાળ આવ્યો હોય તો હવા મારે મોટર નીકળવાની શક્યતા વધી જતી હોય છે। પણ મિત્રો, બોરના કામમાં ટ્રાય ને કોશિશ જ કરવાની રહે। ગમે એવી ટેકનોલોજી હોય તો આ પથ્થર આપણે કેવી રીતે તેને હટાવી શકીએ। અને બોર છે 800 ફૂટ, બોરિંગની ગાડી આવી ગઈ છે, પાઇપ સાથે પાઇપ હંધાડીને આપણે કમ્પ્રેશન ગાડીવાળા ભાઈએ ચાલુ કરી દીધું છે। આપણી ગાડી મોટર કાઢવાની આગી લઈ લીધી છે અને ફૂંક મારી રહ્યા છે બોરિંગની। તમે જોયું પથ્થર ઉલાળી રહ્યું છે પણ મોટર પાછી નથી જતી કે નથી મોટર હલતી। બોરિંગની ફૂંક મારી રહ્યા છીએ। આ મોટર નીકળી જાય તો ખેડૂતભાઈને 40 ફૂટ કેસિંગ ઉતારવાનો છે પણ મોટર હલવાનું નામ નથી લઈ રહી। ફૂંક મારી થોડાક પથ્થર ઉલ્યા પણ જે ફાટ છે તે નથી નીકળી રહ્યા। હવે ફરી વખત આપણી બોરની ગાડી, મોટર કાઢવાની ગાડી પાછી મારીને એન્જિનથી તાકાત અજમાવશું અને સાથે સાથે ફૂંક પણ મારીશું। ફૂંક આપણે 4-5 વખત મારી પણ પાણી આવી રહ્યું છે, પથ્થર જે ફાડમાં છે તે નથી નીકળી રહ્યા। આમાં પાઇપ કાઢવો પણ અઘરો બની જતો હોય છે। ખાલી 16 ફૂટ જ આપણો પાઇપ ઉતરે છે અને 16 ફૂટેથી પડવાણમાંથી પથ્થર પડીને બોર ભેગો થઈ ગયો છે। કેસિંગેથી અહીંયાથી 16 ફૂટ પાઇપ નીકળે અથવા અંદર સાફ્ટિંગ નાખીને પાઇપ કાઢવાની કોશિશ કરીએ તો કદાચ નીકળે તો નીકળે। આ બધી ટ્રાય અને મહેનત હોય છે પણ ખેડૂતભાઈ ઠેઠ મોટરેથી પાઇપ કાપવાની આપણને ના પાડી છે એટલે આપણે બહાર બેઝિક તાકાત અજમાવી રહ્યા છીએ। ફૂંક મારી છતાં મોટર
ન નીકળે મિત્રો, પથ્થર મોટા મોટા છે. એટલે ખેડૂતભાઈને હાલ પૂરતું આપણે એવું કીધું છે કે મોટર શરૂ છે તો જ્યાં સુધી હાલે ત્યાં સુધી 100 ફૂટે તેને હાંકી લેવાય. ત્યારબાદ પાણી ઓછું થઈ જાય અને ઊંડી ઉતાર્યું હોય તો આમાં હરિયા ઉતારીને પાઇપ કાઢીને મોટર તળિયે પાડી દેવાની અને ફરીને કેસિંગ ઉતારીને મોટરને ધક્કો મારીને કેસિંગ વ્યવસ્થિત કર્યા બાદ આ બોરમાં ઊંડી મોટર ઉતારી શકાય. ખેડૂતભાઈ બધોય સેટ નવો લાયા છે અને મોટર ઉતારતી વખતે હલવાણી હતી. બોરનું કામ ઘણી વખત આપણને બહુ અઘરું લાગતું હોય છે અને કોશિશને મહેનત કરતાંય ઘણી વખત ગાળ માટી આવી જવાને કારણે સફળતા નથી મળી. અમે અમારા બનતા પ્રયત્નો કર્યા મિત્રો. ખેડૂતભાઈએ પણ જે જરૂર પડે તે બનતી કોશિશ કરી. તો હવે આ મોટર આપણાથી નથી નીકળી શકી મિત્રો. કદાચ કોઈ કારીગર નોલેજ અનુભવ અલગ પડે અને નીકળી જાય. આપણે એવું કોઈ ખેડૂતભાઈને ન કહી શકીએ કે મારાથી નથી નીકળી તો આ કોઈનાથી ન નીકળે. કારીગર ફરે એટલે બુદ્ધિને મહેનતને કોશિશ ફરતી હોય છે. ખેડૂતભાઈ એમ કીધું કિરણભાઈ આપણે હજી બીજા એક કારીગર પાસે ટ્રાય કરાવશું અને મોટર નીકળે તો તેના સફળ પ્રયત્ન કરીશું. અને આપણે ખેડૂતભાઈને કીધું છે કે આ મોટર નીકળે તો તમે એમને ફોન કરજો, જેથી કરીને કોઈ આવો કેસ હોય, પથ્થર પડ્યા હોય અને મોટર નીકળી ગઈ હોય તો તે કારીગરનો નંબર આપણે બીજા ખેડૂતભાઈને દઈ શકીએ. અમે અમારી રીતે બનતી મહેનતને કોશિશ કરી. મોટર કાઢવામાં અમને સફળતા નથી મળી રહી. ટેકનોલોજી ગમે એવી હોય મિત્રો, પણ મોટા પથ્થર આવી જાય, મોટરે પાનું પકડાવવાનું પગે નહીં એટલે મોટર કાઢવામાં આપણને નિષ્ફળતા મળતી હોય છે. અથવા મોટર આગી પાછી થાય તો પથ્થર સોલાય સાલ થાય અને નીકળવાના પ્રયત્ન રહેશે. પણ અહીંયા આ બોરમાં પથ્થર જ એવા પડ્યા છે કે આપણને મોટર કાઢવામાં સફળતા નથી મળી રહી. અમારા પ્રયત્નો કાયમ માટે એવા રહેતા હોય છે કે બને ત્યાં સુધી મોટર નીકળે. અમે ન નીકળે એટલે અમારે ધરવની મહેનત પડતી હોય છે અને છેલ્લે સફળતા નથી મળતી. તો ચાલો મિત્રો ચા પીને છૂટા પડીએ. જય જવાન, જય કિસાન, જય માતાજી.